દિવાળીપુરા કોર્ટ સંકુલને ફરીથી ધમકીભર્યો ઈમેલ મળતા જ કોર્ટ સંકુલમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। દિવાળીપુરા કોર્ટને ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો તો સમગ્ર વકીલ એકસાથે મળીને તમામ લોકોને બહાર નીકળી જવાનો આદેશ આપવામાં આવ્યો હતો। આ સંદર્ભે બાર કાઉન્સિલના ઉમેદવાર રણજીતસિંહ રાઠોડે મીડિયા સમક્ષ માહિતી આપી હતી, જેમાં દિવાળીપુરા કોર્ટ સંકુલમાં સુરક્ષાને લઈને પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે। ત્યારે બાર કાઉન્સિલનું ઇલેક્શન યોજાવાનું છે, જેને લઈને સુરક્ષા વધારવા માટે પણ આગ્રહ કરવામાં આવ્યો છે। આ ધમકીભર્યો ઈમેલ મળતા જ સંકુલમાં ભયનો માહોલ પણ જોવા મળ્યો હતો। पुराने मिलते हैं तो अच्छा लगता है। हाँ, कोर्ट बंद है भाई। સતત બનવાનું છે। બાર કાઉન્સિલના મેમ્બર તરીકે સમગ્ર ગુજરાતના વકીલોને પણ આ વાત કરી અહીં આવતા રહો, અહીં આપણે એન્ટ્રી ગેટ પર આવો। આવો ને એક મિનિટ ભાઈ, આ બાઈક લઈને સાહેબ, આ સતત ગુજરાતમાં આ રીતના સ્કૂલોને, હાઈસ્કૂલોને અને આ કોર્ટોને અગાઉ પણ આવી રીતે ઈમેલ આવ્યો હતો, મેલ આવ્યો હતો અને આજે પણ સતત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં બીજી વાર મેલ આવ્યો છે। ત્યારે આ ગુજરાતનું શાસન ખાડે ગયું એવું એટલા માટે કહું કે ગુજરાતની જનતા બિલકુલ ભયભીત થાય અને ડરના માહોલમાં જીવે એવી આ એક કોશિશ, એક સાજિશ કોઈ અમુક તત્વો દ્વારા થઈ રહી છે આજના ટેકનોલોજીના યુગમાં। અને જ્યારે સરકાર અને ભારત દેશ 21મી સદીમાં આગળ વધી રહ્યો હોય ત્યારે આ રીતના તત્વોને આપણે જેલ ના કરતા હોય, એક મહિનામાં સતત બીજી વાર આવી રીતે જ્યારે મેલ મળતો હોય ત્યારે મારી આ સરકારને ખાસ એવી આહવાન છે મારું કે સરકાર હજુ પણ આવા જે અસામાજિક અને અનસોશિયલ ફેક્ટર્સ છે એમને શોધી નાખે અને વહેલામાં વહેલી તકે નશ્યત કરે। ગુજરાત એક શાંતિપ્રિય, સુખી, સમૃદ્ધ અને ભાઈચારા વાળું રાજ્ય છે, એમાં આવી રીતે કોઈ ખલેલ પહોંચાડવાની કોશિશ કરશે કે પછી કોઈ એ રીતે ગુજરાતને બાનમાં લેવાની કોશિશ કરશે। ગુજરાતની પ્રજા એને સાખી નહીં લે અને અમે વકીલો બિલકુલ સાખી નથી લેવાના। કોર્ટને મેલ કરવો એટલે ખૂબ મોટી વાત કરી છે એમને। આ એ બહુ છેલ્લી કક્ષાનું હીન કૃત્ય છે અને એને સખ્ત શબ્દોમાં બીસીજી મેમ્બર તરીકે હું વખોડી નાખું છું અને સાથે સાથે એવું પણ કહેવા માંગુ છું સરકારને કે સરકાર હજુ પણ જાગૃત થાય, પ્રજાના આવી રીતે જે ડરને માહોલ અને ભયનો માહોલ ફેલાવતા તત્વોને જેર કરે, નહીં તો તમારી જગ્યા, તમારી જવાબદારીમાંથી એ ગૃહમંત્રી હોય કે સરકારના મુખ્યમંત્રી હોય વહેલામાં વહેલી તકે રાજીનામું આપી દે અને પોતાની નાકામી જાહેર કરે। જે રીતના બીજી વખતનો મેલ આવ્યો છે તો શું કોર્ટમાં પોલીસ પ્રશાસનની સુરક્ષા વધારવી જરૂરી છે કે નહીં? 100% કોર્ટમાં પોલીસ પ્રશાસન હોય છે જ, પણ આજે જો મેલની વધુ વિગતો ખબર નહીં, પણ ડીજે સાહેબની કોર્ટમાં સીધો જ આ મેલ આવ્યો છે ત્યારે અત્યારે આ જ્યારે ખરેખર સરકાર આમાં કોઈ આ છેલ્લા એક મહિનામાં 2 મેલ અને કેટલી સ્કૂલોને, આખા રાજ્યની સ્કૂલોને આવા મેલ મળે છે ત્યારે સરકાર એવા તત્વોને નશ્યત ના કરતી હોય તો પ્રજાની સુરક્ષા, વકીલોની સુરક્ષા અને જ્યુડિશરી માટે 100% પ્રશાસન ખૂબ જ બંદોબસ્ત, ખૂબ જ જડબે સલાહ હોવો જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે।